સમાજનો આપણો કાળુ બાપા. આભાર કાળુ બાપા, જેમને સમાજ માટે જેમના માવતરોએ લોહી રેડ્યું છે અને ક્યારેય પણ સમાજને આર્થિક રીતે જરૂર પડે ત્યારે ખંભેથી ખંભો મિલાઈને ઉભા રહેતા અમારા રવિભાઈ ગોહિલ, એમને વિનંતી કરીશ કે કાર્યક્રમનો લક્ષી અને પોતાનો વક્તવ્ય આપશે. રવિભાઈ ગોહિલ. સોરી સંદીપભાઈ ગોહિલ. જય કોળી સમાજ, જય કોળી સમાજ. રવિભાઈ ગોહિલ હોય કે સંદીપભાઈ ગોહિલ હોય તો ગોહિલ તો ગોહિલ ને. આજે સમાજે જે તાકાત દેખાડી છે એમાં ઘણાના સમીકરણો બદલાઈ ગયા છે. ઓ ભાઈ બદલાઈ ગયા ને. સમાજની આ યુવાન ટીમ 25 જણાની યુવાન ટીમ જે નામ જાહેર કર્યા ને 25 યુવાન ટીમમાં એન્જિનિયરો, ડોક્ટરો, વકીલો, બિઝનેસમેનો અને શિક્ષણને લગતા શિક્ષકો અને અલગ અલગ ક્ષેત્રમાંથી આવેલા છે. કોઈ પણ પાસે એટલી ખર્ચીજમ વ્યવસ્થા નથી, છતાં પણ આ ટીમ સતત 32 દિવસથી કામ કરે છે. કાલે રાત્રે 4 વાગ્યા સુધી પૂરી ટીમ અહીંયા હાજર હતી નિરીક્ષણ કરવા, અને રાત્રે અહીંયા ટીમમાં કાકરી ચાળો ન કરે ને એટલે અહીંયા સૂતા પણ હતા. આ કોળી સમાજની તાકાત છે, કરીને બતાવે. મારે જાજુ નથી કેવું. નૈનિતભાઈને ન્યાય અપાવવા માટે સ્ટાર્ટિંગમાં જયારે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ આ ટીમ હતી. આત્મવિલોપન માટે પણ આ 25 જણાની ટીમ હતી, એમાંથી હું પણ એક સભ્ય છું. જયારે આ બધું શાંત પડવા માંડ્યું, પોતપોતાના ઘરે ટાઢું પડવા માંડ્યું, મીડિયાકર્મીએ ખૂબ ચકાવ્યું પણ છતાં પણ ટાઢું પડ્યું. પછી પશ્ચિમમાંથી અવાજ આવ્યો કે હવે આપણે કંઈક કરવું છે. ત્યારે આ ટીમ આવી. આ પહેલી, બીજી અને ત્રીજી મીટિંગ થઈ એટલે એસઆઈટી ની રચના થઈ. પછી ખબર છે ને ભાઈ અંદર ભવિષ્યમાં અમે પણ સર્વ સમાજ સાથે પણ રહેશું. અન્ય સમાજને પણ કદાચ અન્યાય થાય તો અમારી 25 જણાની આ ટીમ સાથે રહેશે. અમારી ભવિષ્યની લડાઈમાં સામાજિક, કાયદાકીય અને શૈક્ષણિક લડાઈ ચાલુ રહેશે. આપણા પણ આઈપીએસ, આઈએએસ છોકરાઓ હોવા જોઈએ. એની સાથે અમે ભવિષ્યમાં પણ આ કામ ચાલુ રાખશું. એના માટે આગળની સભાઓ પણ ભજવશું. અને હવે હું વાતને વિરમું છું. એ પહેલા એક જોરદાર જય જય કોળી સમાજ, જય કોળી સમાજ. આભાર. તમે જે અંદરથી અવાજ બોલ્યો છે ને એમના પણ વાળા આવવાના છે, પરંતુ કાર્યક્રમ તમે જે સાંભળ્યા ને ત્યાં 32 દિવસથી લડત લડતા યુવાનો છે. કાર્યક્રમને આગળ ધપાવતા હું અવિનાશભાઈને વિનંતી કરીશ કે લોક ડાયરાનો આરંભ કરશે અને બધાને સાંભળવાના છે. આજના કાર્યક્રમના અધ્યક્ષ નવનીતભાઈ બાલદિયા છે, એમને ખાસ સાંભળવાના છે. અને તમારા બધા માટે કાલુભાઈએ અલ્પાહારની વ્યવસ્થા પણ કરી છે. રિંકલબેનને વિનંતી કરીશ કે લોક ડાયરાનો આરંભ કરશે. રિંકલબેન મકવાણા. આવો તો એને બેહો કે આવો તો એને બેહો મને બોલો. શાંતિ, સૌ આપણે શાંતિ રાખશું. ઘરનો પ્રોગ્રામ છે, શાંતિ. હજી આપણે નવનીતભાઈને સાંભળવાના છે, જેમની માથે ઘટી છે ઘટના એમને પણ સાંભળવાના છે. એટલે અમે ચાર્જિંગ નહીં રહે આમાં. જોકે ઉતાવળ હતી ત્યારે એટલે હું આ લાઈન ભૂલી ગયો છું. અને ભાઈએ યાદ કર્યા પુરુષોત્તમભાઈ સોલંકીને, ભાઈ નો આવે કોણ એટલે થઈ જાય મેટર સોલ્વ. રામની સામે ઢળી પડ્યો, લંકાના મેદાનની મારી પર
રામની સામે જયારે રાવણ ઢળી પડ્યો ને ત્યારે રામને મરતા મરતા રાવણે એક પ્રશ્ન પૂછ્યો છે, હે રામ, હું લંકેશ શિવને પણ હંફાવી દઉં, પણ આજ તું જીતે અને હું હારે એનું કારણ હું? ત્યારે સાહેબ રામે મલકાતા કીધું તું કે તું લંકેશ હોય કે ફાવે ઈ હોય, પણ જીતવા માટે છે ને પોતાના ભાઈઓ ભેળા જ હોય. પેલા માણસ ભાઈઓ ભેગા હોવા જોઈએ. અને મારી એક સરસ મજાની લાઈન પુરુષોત્તમભાઈને જે ગમે છે, શક્તિદાન ચારણની લખેલી, મંગલ ઘડી મહેરબાન થઈ અને મલક હવયાવી મળે, મંગલ ઘડી મહેમાન થઈ અને મલક હવયાવી મળે, હગાવલામાં હોવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનો ન ભળે, અને દેખાય પ્રસંગ દુબળો અને ઉડે કાળા કાગડા, જાજા હગા હોય જગતમાં પણ આપડાઈ આપડા બધા આપડાઈ આપડા બધા આપડાઈ આપડા. આપણે જબરું ગાય આવો તળાવ ને ગીત ગવડાતા આવલું શિકન કરે ને ખોટી પહેરી એ જબરા ગીત ગાયા ખબર અમને ગાતો હતો. હવે આપણે હાથ દુકાન ઘડીક તો આવે પછી કરશું. કલાક ઉપર થઈ ગયો વડા, સમજો કલાક થઈ ગયો. હાલો હવે પિન્ટુભાઈ વાહે બધા ગાંડા કરીએ ઘડીક પબ્લિક વિખાઈ જાય રોજ જણે તેમીના વાહે પબ્લિક બધું વિખાય. ટકે તમે આવો તો ચાલુ કરીએ. નથી આ વિડીયો બનાવી લે હાલો મારે સાહેબ મિત્ર એક વિડીયો બનાવી તમે બધા વિશાલભાઈ ચાલુ. હેલો મિત્રો, તો જો આપણે વિશાલભાઈ સુરત થી ભેગા છે, અમે ભાવનગર કોળી સમાજની સભામાં ભેગા થયા છીએ અને અમારે આપણી મુલાકાત થાય. જય જય કોળી સમાજ, જય કોળી સમાજ. બે હાથ કરી અને મારા વાલા પ્રેમથી જ જય બોલશો ત્યારે જનૂનથી મારા વાલા. અને આ તો મારો કોળી સમાજ એક થયો છે, એનો આગળ મોડો ન હોય. પોતપોતાનું સ્થાન ઉપર બધા બેસી જશું અને બે હાથ ઊંચા કરી અને ભાવથી વીર માંધાતાની વેલના કાપાની જય બોલશું ત્યારે બોલ વીર માંધાતાની જય. કોઈ કલાકારના નાતે નથી આવી બાપ, સમાજ એક થયો હોય અને સમાજની દીકરીને આવું કંઈક થોડું ઘણું ગાતા આવડતું હોય અને સામેથી અમે ફોન ન કરીએ તો કોણ કરે? મેં ભાઈ હિરેનભાઈને ફોન કરીને કીધું કે ભાઈ તો મારા સંમેલન થવાનું હોય ને કોળી સમાજ એક થવાનો હોય ને આ દીકરી બધાની પહેલા હાજરી આપશે. અને મારી ગ્રંથમાં લખાણેલું કે સૂર્ય વંશી અમે કોળી તમારા વીર માંધાતાના બાળ વસુંધરા અમારી
એક જ ગીતની રજૂઆત કરવી છે અને પછી પૂનમબેનને વિનંતી કરું, પૂનમ